જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ વેબકોફ. આજે આપણે મુખ્યમંત્રીની સિરીઝના પાર્ટ 3 તરફ આગળ વધીશું. આગળના બે પાર્ટ જે કોઈને જોવાના બાકી તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. આપણે આજે અહીંયા પહોંચ્યા છીએ, બરાબર. આટલા 6 આપણે કમ્પ્લીટ કરી લીધા છે અને આજે બીજા 3 જોઈશું અને સાથે સાથે થોડીક બીજી જરૂરી બાબતો છે એ પણ સાથે જોઈ લેશું. તો આજનો લેક્ચર શરૂ કરીએ. મિત્રો, આપણે બે રાષ્ટ્રપતિ શાસન જોયા હતા ગુજરાતના અને ત્રીજું રાષ્ટ્રપતિ શાસનનો સમય આવી ગયો છે, તો એ પણ સાથે સાથે જોઈ લે. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન ત્રીજું સમયગાળો શું છે? 1976 થી 1976, મતલબ કે 6 મહિનાનું 9 મહિનાનું છે. 12/3 થી 24/12, બરાબર. ડેટ યાદ રાખવી જરૂરી નથી. મુખ્યમંત્રી તો કોણ હતું? બાબુભાઈ પટેલ. રાજ્યપાલ છે કે વિશ્વનાથન અને રાષ્ટ્રપતિ છે ફખરુદ્દીન અલી અહેમદ. તમે આ બધું નોટ ડાઉન કરતા હોય તો સાઈડમાં એક પેજમાં લખી નાખવાનું 4 રાષ્ટ્રપતિ શાસન અત્યારે જે હું કરાવું છું એ, બરાબર. તો આ વસ્તુ બધી એડ કરી નાખવાની. કોણ મુખ્યમંત્રી હતું, કોણ મુખ્યમંત્રી હતું, કોણ રાજ્યપાલ હતું અને કોણ રાષ્ટ્રપતિ હતું. આગળ વધીએ. પછી છે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન ચોથું. એનો સમયગાળો પણ આવી ગયો છે, કેમ કે 1980 આપણે પહોંચી ગયા છીએ એટલા માટે. તો 17/2/1980 થી 6/6/1980. મુખ્યમંત્રી કોણ છે? બાબુભાઈ પટેલ. રાજ્યપાલ કોણ છે? શારદા મુખર્જી. અને રાષ્ટ્રપતિ કોણ છે? નીલમ સંજીવ રેડ્ડી, બરાબર. આ વસ્તુ યાદ રહી જાય બંને. 4 રાષ્ટ્રપતિ શાસન આપણે કવર કરી લીધા છે. ઓકે, તો આ બધું નોટ ડાઉન કરીને રાખજો. એક આગળ આવશે. હવે યાદ રાખવા જેવી બાબતો શું છે? તો ગુજરાતના સ્થાપના સમયે, જ્યારે ગુજરાતની સ્થાપના થઈ તે સમયની થોડીક માહિતીઓ છે જે ક્યાંક પૂછાઈ શકે એવી છે, બરાબર. તો એમાં જોઈ લે. તો કે પાટનગર શું હતું? અમદાવાદ હતું. વિધાનસભા ગૃહ ક્યાં હતું? તો કે સિવિલ હોસ્પિટલમાં, બરાબર છે. ત્યાં જ વિધાનસભાનું પ્રથમ સત્ર ભરાણું હતું. સચિવાલય તો પોલિટેકનિક કોલેજ આંબાવાડી. હાઈકોર્ટ તો કે નવરંગપુરા ઇન્કમટેક્સ સર્કલ પાછળ ચિલ્ડ્રન હોસ્પિટલ. મતલબ કે હાઈકોર્ટ ક્યાં છે? તો કે ચિલ્ડ્રન હોસ્પિટલમાં. રાજભવન શાહીબાગ, બરાબર. કમિશનરનો બંગલો. આ ગુજરાતના સ્થાપના સમયે એની સ્થિતિ થઈ બધી. વિધાનસભાના સ્થળ જોઈ લઈએ. તો 1960માં અમદાવાદ હોસ્પિટલ હતી, બરાબર, ઓપીડી બિલ્ડિંગમાં. 1971 સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગર, બરાબર. સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગર. 1982માં વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગાંધીનગર, બરાબર છે. તો આ 3 વિધાનસભાના સ્થળ થયા. હવે સીટો જોઈ લે વિધાનસભાની. તો કે 1960માં 132 સીટો હતી, બરાબર છે. જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે સીટો કેટલી ફાળવણી થઈ હતી? 132. 1962માં 154 સીટ હતી. 1967માં 154 ની 168 કરવામાં આવી. અને 1975 થી ટીલ ડેટ, બરાબર છે, કેટલી છે? 182. આ વસ્તુ યાદ રાખજો. કઈ સીટ કઈ સાલમાં કેટલી વધારી છે, કઈ ક્યારે હતી, બરાબર છે. તો આ યાદ રાખવા જેવી બાબતોમાં આટલી વસ્તુ યાદ રાખજો. તો હવે મુખ્યમંત્રી તરફ આગળ વધીએ. માધવસિંહ સોલંકી, બરાબર છે. કાર્યકાળ અહીંયા તમે જોઈ શકો છો. 1976 થી 77, 80 થી 85, પાછું 85 થી 85 અને 89 થી 90, બરાબર છે. જન્મ પિલુન્દ્રા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ, બરાબર. તો એ વસ્તુ યાદ રાખજો. માધવસિંહ સોલંકી. બહુ જાજી બધી બાબતો છે અને ઘણું બધું આમાં યાદ રાખવાનું પણ આવશે. જૂના લેક્ચર સાથે કન્ફ્યુઝ ન થઈ જતા. જોવાના બાકી હોય તો જોઈ લેજો. 1975માં ગુજરાત કોંગ્રેસ ઇન્ડિકેટરના પ્રમુખ બન્યા. 1975 થી 76 અને 1977 થી 80 દરમિયાન બિન કોંગ્રેસી સરકારના કોંગ્રેસ ઇન્ડિકેટરના નેતા તરીકે, વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી હતી, બરાબર. કોંગ્રેસ તરફથી ઇન્ડિકેટર તરફથી વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી હતી. બાબુભાઈ પટેલની સરકારનું પતન થતા વિધાનસભાના સભ્યો પક્ષ પલટો કરીને ઇન્ડિકેટ કોંગ્રેસમાં જોડાવા લાગ્યા. ઇન્ડિકેટ એટલે કઈ? તો કે ઇન્દિરા ગાંધીવાડી, બરાબર છે, એ પક્ષ.
ડિસેમ્બર 1976 ઇન્ડિકેટ કોંગ્રેસને બહુમતી સભ્યોનો ટેકો મળતા માધવસિંહ સોલંકી 24 ડિસેમ્બર 1976 ના રોજ જો અહીંયા પેલું સ્ટાર્ટ થયું, બરાબર છે, ના રોજ ગુજરાતના 7મા મુખ્યમંત્રી બન્યા હતા, બરાબર. આપણે આગળ કવર કરેલા. ગુજરાતના 7મા મુખ્યમંત્રી કોણ બન્યું? માધવસિંહ સોલંકી. અત્યારે જે હાલમાં ભરતસિંહ સોલંકી છે તેના પિતાજી, બરાબર છે. તેઓ ગુજરાતના પ્રથમ બિનસુવર્ણ મુખ્યમંત્રી બન્યા હતા, બરાબર. આગળ મેં તમને કીધું હતું કે નાની વયના મુખ્યમંત્રીનું પૂછાય છે, બિનસુવર્ણ મુખ્યમંત્રી કોણ છે? તો કે માધવસિંહ સોલંકી. તો આ વસ્તુ યાદ રાખવાની. પછી છે માર્ચ 1977 છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો. પરિણામે ગુજરાતમાં ફરી પલટો થયો, બરાબર છે. અહીંયા લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર. પલટો થઈ ગયો ગુજરાતની સરકારમાં. ક્યાં? 1977 એટલે જો અહીંયા ટર્મ પૂરી થઈ ગઈ છે, બરાબર. 76 થી 77. પછી શું છે તો માધવસિંહ સોલંકીને વિધાનસભામાં બહુમતી ગુમાવી. 1977 ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને બાબુભાઈ જસાભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, બરાબર છે. 77 થી 80 નો ગાળો છે, ત્યાં વચ્ચે કોણ આવી જશે? બાબુભાઈ જસાભાઈ પટેલ. પછી માધવસિંહ સોલંકી 1980 ના રોજ ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. અહીંયા જો 80 થી 85 છે અહીંયા, બરાબર. પ્રથમ ટર્મ કમ્પ્લીટ કરી આટલા વર્ષમાં ગુજરાત આઝાદ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં, મતલબ કે 1980 સુધીમાં પ્રથમવાર આખી ટર્મ પૂર્ણ કરનાર કોણ છે? 5 વર્ષનો કાર્યકાળ, તો કે માધવસિંહ સોલંકી, બરાબર. ત્યારે તો પગ ખેંચવાની રમત હતી, તો ક્યારે પલટો ખાઈ જાય એ જ ન ખબર હતી, બરાબર. તો એ સિચ્યુએશન તમે એવી બધી હતી એમ. ઘણા ઓનલાઈન જોયું હશે, યુટ્યુબમાં ઘણા જૂનું હિસ્ટ્રી તો બધાને ખબર હશે. પછી છે હવે તેણે શું સ્થાપના કરી, શું શું કર્યું હતું એ જોઈ લઈએ સાથે સાથે. તો કે તેવડે બક્ષીપંચ બોર્ડ, ગોપાલક બોર્ડ અને માલધારી બોર્ડની રચના કરી તથા સાહિત્ય અકાદમીની નવેસરથી રચના કરી હતી. તો આ 3 બોર્ડના નામ યાદ રાખજો. તેઓએ ગરીબ પુરુષોને ધોતિયા અને મહિલાઓને મફત સાડી આપવાની યોજના અમલી બનાવી હતી. તેઓને ફૂડ ફોર વર્કની યોજના, વહીવટી તંત્રમાં એક બારીની પદ્ધતિ, સિંગલ વિન્ડોની પદ્ધતિ, બરાબર છે. અને પંચાયતોને સ્વભંડોળમાંથી અમુક રકમ પોતાના અનુકૂળ કામમાં વાપરી શકે તેવી યોજનાઓ શરૂ કરી હતી. ખામ થિયરીના પિતા તરીકે ઓળખાય છે, બરાબર. ખામ થિયરી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમના જનક તરીકે ઓળખવામાં આવે છે. તેઓના સમયમાં અનામત બેઠકો ન ભરાય તો કેરી ફોરવર્ડ કરવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી, જેનો વિરોધ થયેલો. આ સિવાય રોસ્ટર પદ્ધતિનો પણ વિરોધ થયેલો. તો આગળ આપણે જોયું કે રોસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી, બરાબર છે. ગુજરાતમાં તોફાનો થતા 13/4/1981 થી કેરી ફોડવાની પ્રથા રદ કરવામાં આવી હતી. પછી સરદાર સરોવર માટે વર્લ્ડ બેંક પાસેથી 500 કરોડની લોન લઈને સરદાર સરોવર માટે વીજળીનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. મિત્રો ખાસ 1960 થી ચાલુ થઈ અને જે 2000ની સાલ અથવા તો અત્યારના ટીલ ડેટ સુધી તમે જાવ ને તો બધા મુખ્યમંત્રીમાં ક્યાંક સરદાર સરોવર ને નર્મદા યોજનાને રિલેટેડ કઈ ને કંઈક બાબતો સંકળાયેલી હોય જ છે. યાદ રાખવાનું ખાસ કે કયા મુખ્યમંત્રીએ નર્મદા સરદાર સરોવર યોજના માટે શું કરેલું છે, બરાબર. ઘણાએ ગ્રાન્ટ ફાળવી હતી, ઘણાએ પાઇપલાઇનો નહેરો ફિટ કરાવી હતી, ઘણાએ મંજૂરી લેવડાવી હતી, બરાબર. તો એ વસ્તુ યાદ રાખવાની ખાસ. તો અહીંયા શું છે, માધવસિંહ સોલંકીએ શું કર્યું છે તો કે સરદાર સરોવર માટે વર્લ્ડ બેંક પાસેથી 500 કરોડની લોન લઈને સરદાર સરોવર અને વીજળીનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. તેના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ, બરાબર, ઉદ્યોગના વિકાસ દેશમાં 8મા નંબરેથી 2જા નંબરે આવ્યો હતો. તો આ વસ્તુ યાદ રાખજો બધા, બરાબર છે. આગળ જોઈએ. ધોરણ 5 થી આગળ શું છે, ધોરણ 5 થી પ્રાથમિક શાળામાં અંગ્રેજી શીખવાની શરૂઆત કરી હતી. યુનિવર્સિટી સુધી કન્યા શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું હતું. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એજ્યુકેશન ક્ષેત્રે પણ કંઈક ને કંઈક સુધારા કરવામાં આવ્યા હતા. 1981માં અનામત આંદોલન થતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું
હતું. જોયું 1981 ઇતિહાસમાં પ્રથમવાર ભારત દેશમાં બરાબર છે આપણા ગુજરાત રાજ્યમાં અનામત આંદોલનને લીધે પ્રથમવાર માસ પ્રમોશન પરીક્ષા આપ્યા વગર આપવામાં આવ્યું હતું. અત્યારે બધાને થતું હશે કે અત્યારે થાય તો કેવું સારું બરાબર છે. પછી ભરૂચમાં જીએનએફસી નું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. તો આ વસ્તુ યાદ રાખવાની બરાબર છે. ક્યાં? ભરૂચમાં કરવામાં આવ્યું હતું. 9 જુલાઈ 1983 ના રોજ રાજ્યપાલ શારદા મુખર્જી દ્વારા ગુજરાત વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલના નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો અત્યારે જે હાલમાં છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, એનું ઉદ્ઘાટન ક્યારે થયું છે? તો કે 1983 ના રોજ બરાબર. પછી અનામત આંદોલનના કારણે કેન્દ્રનું દબાણ વધતા 1985 ના રોજ રાજીનામું આપવામાં આવ્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો 1985 ની ટર્મ પૂરી થઈ ગઈ. પછી થોડોક ટાઈમે શાસનકાળ ઉપર આવ્યા હતા, પણ તમે જોયું હોય તો જે પક્ષ પલટા અને બાજાબાજી છે અત્યારે રાજનીતિમાં, એ સમયથી પણ ચાલી જ આવે છે બરાબર. તો ત્યારે પણ એને સત્તાઓ ગુમાવી પડી હતી. પછી બીજા છે, મતલબ બીજા એટલે 8મા નંબરના બરાબર. અમરસિંહ ભીલાભાઈ ચૌધરી. અમરસિંહ ચૌધરી, કાર્યકાળ 1985 થી 1989. જન્મ કયો થયો છે? વ્યારામાં, તાલુકો વ્યારા અને જિલ્લો તાપી બરાબર. એ ટાઈમે સુરત ની અંદર આવતો હતો, એટલે ઘણી જગ્યાએ સુરત લખેલું હોય તો કન્ફ્યુઝન ન થવું બરાબર છે. પછી આગળ જોઈએ. અમરસિંહ ચૌધરીનો કાર્યકાળ 6 જુલાઈ થી 9 ડિસેમ્બર 1985 થી 1989. જન્મ ગુજરાત રાજ્યના એ વખતના સુરત જિલ્લામાં, જો મેં અહીંયા કીધું એ જ પાછું, તો કે સુરત જિલ્લાના તેમજ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે આદિવાસી કુટુંબમાં થયો હતો બરાબર. આદિવાસી કુટુંબ શું કામ અહીંયા લખેલું છે? તો કે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી ગણાતા હતા. કોણ? તો કે અમરસિંહ ચૌધરી. તો આ વસ્તુ યાદ રાખજો કે ગુજરાતના પ્રથમ આદિવાસી કોણ છે, નાની વયના કોણ છે, બિન સુવર્ણ કોણ છે બરાબર. પછી 1972માં ઘનશ્યામ ઓઝાની સરકારમાં રાજ્ય કક્ષાના બાંધકામ મંત્રી અને ત્યારબાદ ગૃહમંત્રી બન્યા હતા. માધવસિંહ સોલંકીએ રાજીનામું આપતા 7 જુલાઈ 1985 ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. 7 જુલાઈ બીજું શું છે તમને ખ્યાલ હોય તો બરાબર છે. આગળ વધીએ. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇનની મંજૂરી આપી હતી. જોઈ લો અહીંયા નર્મદા વિશે, સરદાર સરોવર યોજના વિશે કંઈક ને કંઈક માહિતી છે. તો અમરસિંહ ચૌધરીએ શું કર્યું હતું? તો કે પીવાના પાણીની પાઇપલાઇનની મંજૂરી અપાવી હતી. 1988માં નર્મદા કોર્પોરેશનની રચના કરી અને સનત મહેતાને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા બરાબર છે. નર્મદા કોર્પોરેશનની રચના કોને કરી? તો કે અમરસિંહ ચૌધરીએ. 1988માં પોલીસ યુનિયનને માન્યતા રદ કરી. આગળ આપણે જોયું હતું પોલીસ યુનિયનની માન્યતાનું બરાબર છે. તો અહીંયા રદ કરી. અનામત આંદોલનને શાંત પાડવા માટે તેમણે 10% વધારો સ્થગિત કર્યો અને પ્રાથમિક શાળાના બાળકોને મફત પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા બરાબર છે. પહેલા મફત શિક્ષણ આપવામાં આવ્યું હતું માધવસિંહ સોલંકી વખતે. પછી શું છે? મફત પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા. કન્ફ્યુઝ ન થતા બરાબર છે. રાજ્યની પ્રસૂતા મહિલા અને કામદારોને 2 માસ માટે ₹500 આપવાની યોજના અમલમાં બહાર પાડી હતી. નવેમ્બર 1989માં ગુજરાત લોકસભામાં કોંગ્રેસની હારના પગલે પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપ્યું હતું બરાબર છે. તો આ શું થયું? જો નાની જ વસ્તુ છે એમાં, પણ આઈએમપી નર્મદા યોજનાનું ઘણું છે, એટલે એ વસ્તુ યાદ રાખવાની બરાબર છે. પછી શું છે? અમરસિંહ ચૌધરી કમ્પ્લીટ થઈ ગયા. પછી છે છબીલદાસ મહેતા, કાર્યકાળ 1994 થી 95. હવે યાદ રાખો, વિચારો કે ભાઈ 1989 થી 1994 સુધી શું છે? અત્યારે ડાયરેક્ટ આપણે 89 કમ્પ્લીટ કર્યું બરાબર. અમરસિંહ ચૌધરીનો પછી 94 પહોંચી ગયા. વચ્ચેના જે 6 વર્ષ છે એ ક્યાં ગયા? 5-6 વર્ષ બરાબર છે. તો એમાં તમને માધવસિંહ સોલંકીનો 6-7 મહિનાનો કાર્યકાળ કીધો હતો. આગળ આપણે ચીમનભાઈ પટેલનું જોયું હતું કે ભાઈ 90 થી 94 સુધી રહ્યા હતા. બસ, તો વચ્ચે ચીમનભાઈ પટેલ અહીંયા બેઠી ગયા બરાબર. તો થઈ ગયું તમારી આખી સિક્વન્સ લાઈનમાં. તો આગળ જોઈએ. છબીલદાસ મહેતા, જન્મ મહુવામાં, ભાવનગરમાં બરાબર. 1994 થી 95. નાનો કાળ છે થોડોક. શું છે? 1948માં મુંબઈ વિધાનસભા પરિષદના સભ્ય બન્યા હતા.
ઈસવીસન 1962 ને 63 ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. 1993 ચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં જાહેર બાંધકામ ખાતાના મંત્રી હતા અને 1990 તેઓ નાણાં મંત્રી હતા. બરાબર છે. એ કયા પક્ષમાં કઈ પોઝિશન ઉપર હતા એવું ક્યાંય ન પૂછે એટલે કન્ફ્યુઝ ન થતા ખોટા. બરાબર છે. ચીમનભાઈ પટેલનું અવસાન થતા 17 ફેબ્રુઆરી 1994 ના રોજ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જોયું હોય આવ્યું ચીમનભાઈ પટેલનું અવસાન થયું એટલે સીટ ખાલી થઈ તો પછી કોણ આવ્યું તો કે છબીલદાસ મહેતા. તેમના સમય દરમિયાન તાપી નદીમાં પૂર આવ્યું હતું. બરાબર છે. સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. 1990 તેમણે 2 નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરી હતી. બરાબર. નાયબ મુખ્યમંત્રી 2 હતા. બરાબર. અત્યારે કેમ નીતિન પટેલ છે વિજય રૂપાણીની સાથે, એવી જ રીતે ત્યારે 1990 2 મુખ્યમંત્રી હતા. કોંગ્રેસના સીડી પટેલ અને જનતા દળના શ્રી નરહરી અમીન. બરાબર. બંનેના નામ યાદ રાખવા જરૂરી છે. 2 નાયબ મુખ્યમંત્રી કોને બહાર પાડ્યા હતા નિમણૂક કરી તો કે છબીલદાસ મહેતાએ. 1995 કોંગ્રેસની પરાજય થતા 14 માર્ચ 1995 ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. મે 2001 તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા. તેમનું અમદાવાદ ખાતે 24 નવેમ્બર 2008 ના રોજ અવસાન થયેલું છે. તો આ થયું છબીલદાસ મહેતા. બરાબર છે. કેટલા મુખ્યમંત્રી કવર થયા? 9. 3 લેક્ચર છે. ત્રણેય લેક્ચરની અંદર 3 મુખ્યમંત્રીઓ છે. અને બીજી યાદ રાખવા જેવી બાબતો છે કે રાષ્ટ્રપતિ શાસન છે. બીજું જે ગુજરાતને રિલેટેડ બાબતો છે બધી મેં એક્સપ્લેન ત્યાં કરેલી છે. હજુ કોઈને કંઈ સજેશન જેવું લાગતું હોય તો કોમેન્ટ સેક્શનમાં મને કહી આપજો, જેથી કરીને હું નેક્સ્ટ લેક્ચરમાં એડ કરાવી દઈશ. બરાબર. તો મિત્રો આ થયો આપણો મુખ્યમંત્રીનો 3જો લેક્ચર. તમારા જે કઈ રિવ્યુ હોય કોમેન્ટ સેક્શનમાં આપજો અને જો વિડીયો ગમ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરી આપજો. આવી જ રીતે વેબકૂફ સાથે જોડાયેલા રહો અને મહેનત કરતા રહો. ધન્યવાદ, આભાર, થેન્ક યુ દોસ્તો. જય હિન્દ.